આગળનો બીજો દાખલો છે કે જો એની કમાણી બી કરતાં 14.2% વધારે છે તો બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી થાય? તો પહેલાં તો સમજીએ કે 14.2% એટલે કેટલા થાય? તો 14/2/7 એનું ફ્રેક્શનમાં ફેરવીએ તો થાય 1/7. કઈ રીતે? જૂના વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જાય. તો એ સમજો કે 7 વધારે છે તો આપણને એટલી ખબર પડી જાય કે 7માંથી 8 બનતું હશે. 7માંથી 8 બનતું હશે. કઈ રીતે એ આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ, બરાબર? તો 7માંથી 8 બનતું હશે. હવે તમે વિચારો, આમાંથી એક બી હશે અને એક એ હશે. તમે વિચારો કયું કોણ એ હશે ને કોણ બી હશે? તો અહીંયા જોઈ લો ને, એની કમાણી બી કરતાં આટલી વધારે છે તો કોની વધારે છે? તો કે એની વધારે છે. તો એ કોણ હોય? 8 વધારે છે તો એ આ જોઈએ. અને બી કોણ હશે? બી આ હશે. બી 7 હશે. એ 8 હશે. બી 7 હશે. ઓટોમેટિક રકમ વાંચીને ખબર પડી જાય. તો એ બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? તો બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? તો કે એક ઓછી છે ને, એક ઓછી છે. તો કે એક ઓછી છે. હવે તમે વિચારો, એક ઓછી છે પણ કોની સરખામણીમાં? કોની સરખામણીમાં? તો કે બીની કમાણી એ કરતાં કેટલા ટકા ઓછી છે? એ કરતાં, એટલે કે એની સરખામણીમાં કહેવાનું છે. એની સરખામણીમાં બેઝ કોને રાખવાનો છે? પાયો કોને રાખવાનો છે? તો કે એને રાખવાનો છે. એ કરતાં કેટલા ટકા? તો એને બેઝ રાખવાનો છે, એને પાયો રાખવાનો છે. તો 1/7 કેટલી આવશે? 8. 8 ઉપર 1 ઓછી છે. 8 ઉપર 1 ઓછી છે. 8ની સરખામણીમાં 1 ઓછી છે. તો કે 1/8 ઓછી છે. 1/8. 1/8 ગુણ્યા 100 અને ટકા કરો એટલે તમને જવાબ મળી જાય. આનો તમે હિસાબ કરો એટલે. પણ આપણે હિસાબ કરવા બેસવાનું ન હોય, કારણ કે 1/8 સાલો પહેલાં આપણે સમજી ચૂક્યા છીએ. કેટલા થાય? 12.5% થાય. 12.5%, 12.5% અથવા 12.1/2% જે છે એ થતું હોય છે. આપણે આ રેશિયો બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ.